આવો 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 હું છે પરેશ હું તો જ્યાં આવો 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 હું છે પરેશ હું તો જ્યાં આવો સંધ્યા તારે દીકરીઓ ન નમાય દીકરીઓ ન નમાય દીકરીઓ ન નમાય આવ 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 બેન મજામાં હા તો મિત્રો આજે એન્ટ્રો કરવાનો બી ટાઈમ ન મળ્યો ને મહેમાન આવી ગયા હું જાતો તો હજી તેડવાના આવી ગયા છે બેન ને આવ્યા મોટા બાપાની દીકરી બેન છે આને તમે ઓળખો જ છો આ હમણાં આવીને ગયો એ આને તમે ઓળખો જ છો અને આ સંધ્યા છે બેનની દીકરી ભૈયાને બી ઓળખો અને અંતરાને બી ઓળખો ભા પપ્પા ક્યાં એવું છે તો હજી મોટા પપ્પાનો છોકરો જયંતિભાઈ આવે તો ચાલો જે મહેમાનને આપણે તેડવા જતા મહેમાન આમાં આવી ગયા તો ચાલો આપણે પછી રુદ્રને તેડવા જઈએ બાપાનો દીકરો ભાઈ બી આવી ગયો છે જયંતિ તમે જોઈ શકો છો જો શ્રાવણ મહિનો રિયો લાગે શિવ ભગત શ્રાવણ મહિનો રિયો લાગે હા શ્રાવણ મહિનો રિયો ના ભાઈ ના કાયમ જ નથી. તો ભાઈ છે બાપાનો દીકરો જેથી એ બી આવી ગયો છે અને બેનની રાહ હતી કારણ કે રક્ષાબંધન કાલે છે તો હજી આપણા મોટા હા 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 જોયું તો કાલે રક્ષાબંધન છે એટલે બેન ને બધા આવી ગયા હજી ભાવ બેન આવે છે બાકી બધા આવી ગયા સંધ્યાની હા હા હે તો ચાલો આપણે રુદ્રને દેતા હું મિત્રો હવે આપણે રુદ્રને તેડવા જાય છે ટ્યુશનમાં ગયો છે 5:30 છૂટે 5:30 થઈ ગયા છે અને જો તહેવારોની ભીડ તમે જોઈ શકો છો આ આપણે ઘરનો આ વેકરિયા કોલેજ આવેલી છે આપણે ઘરની આગળ તમે જોઈ શકો છો અને વસ્તુ બીજું ભાવબેને આવી ગયા છે એને ચીકુ રાજકોટ બંધ ઉતરે તો સાથે સાથે ભાવબેનને બી આપણે પિકઅપ કરી લેશું પેલા રુદ્રને સ્કૂલેથી બતાવશું ભાવબેનને પિકઅપ કરી લેવું રસીબેન તો આવી ગયા છે તો કાલે આપણે રક્ષાબંધન ઉજવવાનો છે તો કાલે મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે તો કાલે બી કન્ટિન્યુ રાખજો અત્યારે બી કન્ટિન્યુ રાખીએ છીએ આપણે જેથી છે તો આવ્યો છે અને રુદ્રને અંતલા બી રાખડી બાંધે છે કાકાની બેન તો એ બી આગળ રાખડી બાંધશે તો ચાલો હવે આપણે રુદ્રને લેતા જઈએ આવી ગયો છે જો એની સ્કૂલ છે રુદ્ર છે રોડ ક્રોસ કરે છે અને ભાવબેને આવી ગયા ગાંધી ચોક છે તો ચાલો ભાવબેનને લેતા જાય અને રુદ્રને સાથે સાથે લેતા તો ચાલો અને ચીકુ આવી ગયા હે હું બેન મજામાં કઈ નીકળી હતી તો આ ગાંધી ચોક છે ચાલો બેન ને આવી ગયા લસ્સી બેન ને એ ચીકુડા શું છે શું કરે તારા પપ્પા સારું હાલો હવે જાય બેન ને લઈને કરે તો ફાઇનલી મિત્રો આપણે બેન ને લઈને પહોંચી ગયા છે તો ચાલો બેન ને આવી ગયા ભાવ બેન ને લસ્સી બેન ને ભોયરા ભેગા થઈ ગયા હે મામા ભોયના ભોયરા છે આ એનો દોસ્તાર આવી ગયો ચીકુ ચીકુ આહા જો લઈ લીધો એને મોબાઈલ લઈ લીધો હે ચીકુ મૌન વ્રતમાં હે ચીકુ મૌન વ્રતમાં હે તો બોલ કઈ ગોહિલ બોલ શબ્દ નથી જો શબ્દ નથી બોલવાના ઈ ગોહિલ ભાઈ કલેક્શન આવી ગયું છે તમે જોઈ શકો છો જો આ લસ્સીબેનની રાખડી છે આહા તો અનીબેને મોકલી ઓહો અનીબેન જે સુરત છે એની રાખડી છે આ લસ્સીબેનની છે મસ્ત છે જે આ સુરતથી છે અનુબેને આ લસ્સીબેનની પછી ઓલી સ્પેશિયલ કેની છે સંતિયાની છે પછી ભાવુબેનની ભાવુબેનને ભૂલાઈ ગઈ લ્યો લ્યો હવે આમાં કેમ કરવા બાપા હવે આમાં આડા આવડું એટલે જ કરતી લાગે હા તો હાસું જેને આટું આવી એ જ વસ્તુ ભૂલી ગઈ તો હવે કામ કરવાનું જો જવાના છે એવું ભાવુબેન છે ટ્વિસ્ટ થઈ ગઈ છે આડાવડું થઈ ગયું હે સારું વાંધો નહીં હાલો હાલો આપણે
લસ્સી બેન પાસે છે. સારું હાલો તો ચાલો જો આ રાખડીનું કલેક્શન હતું બહેનોનું અને કાલે રક્ષાબંધન છે એટલે એકાબીજા રાખડી એક્સચેન્જ કરે છે તમે જોઈ શકો છો. તો ચાલો ભૂલી ગયા હે બેન હે ને એ ઘરે ભૂલી ગયા છે ભાઈની રાખડીઓ ભૂલી ગયા બાબુ બેન અને વસ્તુ એવી બની ભાભીઓની લેતા આવી તો આ ભાભીઓની આજ બેન છે આ વખતે ભાઈઓની રહી જાય એવું થાય તો ભાવુબેને આ વખતે ટ્વિસ્ટ કરી છે અને ત્યાં ખરે લીધી છે ખરી ભાઈઓને રાખડી મારી અને દિનેશભાઈની પણ વસ્તુ શું બેની કે તો આ એક કોમેડી છે બાકી પાછા લેતા આવશે આમની કોમેડી લીધી વિડિયોમાં ને એની નથી લેવી. એ આ હે ને અલગ અલગ આવે જો આની અલગ પોતી આવી તો ચાલો બેનો છે એ રાખડી હવે છે ને કેટલીક રાખડી કોની કોની છે એ જોઈ છે. તો ચાલો કાંઈ ભૂલાણી નથી બેન રાખડી છે ને ખરેખર ઠેલામાં અંદર ક્યાં ખીચામાં હતી તો રહી ગઈ હતી તો નીકળી ગઈ છે તમે જોઈ શકો છો. ભાવબેન ભૂલા નથી એ ઠેલામાં ક્યાંક આડાહોરી હતી એટલે એ આપણે બોલવામાં કંઈ મિસ્ટેક હતી જો મળી ગઈ છે. જો આ ભાવબેનની રાખડી છે મસ્ત મજાની. જો આ ભાવબેનની રાખડી છે જો આ ભાભી રાખડી અને આ ભાઈ રાખડી જો સુંદર છે. આ ભાવબેનની અનીબેનની અનીબેનની ક્યાં સુરતથી અનીબેનની મારી બે બહેનોની ભાવુબેન ને અનીબેન જો આની બેનની છે. જો આ આની બેનની હવે લસીબેન તારી મૂકી દે. જો આ મારી ત્રણેય બહેનોની રાખડી થઈ ગઈ. જો આ લસીબેનની રાખડી કેવી સુંદર રાખડીઓ છે મિત્રો તમે જોઈ શકો છો. પણ ખરેખર ભાવુબેન ભૂલી નતા ગયા એ ઠેલામાં આડાહોરી ખીચામાં રહી ગઈ હતી તો તમે જોઈ શકો તો હવે થઈ ગઈ છે અમારી બે ભાઈઓની રાખડી ને ભાભીની રાખડી અને જો આ જયંતિભાઈની થઈ ગઈ છે. હા જો હા સાચી વાત એટલામાં રહી ગઈ હતી તો ફાઇનલી મિત્રો છે ને મળી ગઈ છે રાખડી એટલે કોઈ ટેન્શન નથી. તો ચાલો હવે આપણે આગળ કંઈક એક્ટિવિટી કરીને કંઈક બોલાવા જાય. બાકી આ મામા ભાઈના પોયરા જો મજા કરે છે એક જો દડો લઈ છે અને આ પોયરો શું કરે છે. તો ચાલો મિત્રો હવે કશું જો કંઈ એડવેન્ચર રહેશે તો બતાવશું. કાઢતી હતી ને દાંત કાઢતી ને બેનની રાખડી છે ને ઠેલામાં મોની રહી છે ને તારે હે ને બિસરા ખેરી નાખી તું વાતું કરે એટલે બેન ભૂલી ગઈ. બેન ભૂલી નથી બેનને ઠેલામાંથી મળી એટલે તને કહી દો તું હે ને ખોટી વાત ન કરતી બેનને ઠેલામાં હતી તું એમ કહેતી હતી બેન ભૂલી ગઈ એટલે હા રસોઈ બોલો ખોટી વાત રહેવા દે. તો એ ફાઇનલ છે બેન જેને ભૂલી નથી ગઈ એ ઠેલામાંથી મળી છે. થાય કા મોબાઈલથી તો હવે ક્રિકેટ ચાલુ કરી છે મેળી ક્રિકેટ ગલી ક્રિકેટ પિયુષને ક્રિકેટ જોઈ શકો છો કે આપણા ઘરની ઉપરથી સૂર્યાસ્ત થાય છે. તમે જોઈ શકો છો સનસેટ પોઈન્ટ મસ્ત મજાનો દેખાશે તમને. આપણા ઘર ઉપરનો નજારો છે કેવો મસ્ત છે જો સનસેટ પોઈન્ટ દેખાય છે. તો અત્યારે આપણે મામા ફોઈના પોયરા સાથે એને રમાડીએ હે પાંચુને. તો ચાલો રમાડી દે છોકરાઓને. જયંતીને રાખડી બાંધે છે. તો મિત્રો જો થાળી તૈયાર થઈ ગઈ છે લસ્સીબેનની રાખડી બાંધવાની. જો ભાઈની આરતી ઉતારે છે. સાથે સાથે અંતરા બી જવાની છે એટલે આગળ રુદ્રને એ બી બાંધશે. મિત્રો ફાઇનલી રાખડી બંધાઈ ગઈ છે તમે જો. તો એકાબીજા બે બાંધણા મીઠું મોઢું મસ્ત હાલો આવા હામણ બાંધે છે. તો બેને રાખડી બાંધી દીધી છે જયંતિભાઈને.
આ મીઠું મોઢું થાય છે. મારી જોડે માવો અને બધું ભેગું હોય ચાલો. તો ફાઇનલી રક્ષાબંધન હાથ રાખો, રાખડી ઉપર હાથ. શાંતિ. હજી એક છે. હજી એક છે. હા, આની બેન છે. હા, આની બેનની બાકી છે. હા, એ બેનને ભૂલાઈ જાય તો બેનનો તરત ફોન આવી છે. એ વાત સાચી. આ એ જો મારી રાખડી. આ મારી રાખડી કેમ નથી બાંધી? જો આનું બેનની સૌથી મોટા બેનની સૌથી પહેલા જો છે ને. હા બે ભાઈઓ આવી ગયા છે. એની બેન અહીંયા બેઠા છે. તો આ હની બેન ચાંદલા ને મીઠું મોઢું કરે છે હની બેન. તો ચાલો હવે હાથ રાખો અહીંયા. હા, જો. એ આમાં રાખું. થાળીમાં દેવાના હોય. એમ ના, થાળી તો અંતરાબેન બાંધે છે રુદ્રને. હવે રુદ્રનો ને દક્ષનો વારો. સરસ. આનું ફૂલનો મકવાસ થઈ ગયો. તો સરસ. હે તમારે ફૂલનો મકવાસ થઈ ગયો. ખાઈ ગઈ બેઠી બેઠી. રુદ્ર મોટો છે એટલે રુદ્રનો પહેલો વારો હોય. હા, એટલે બે મેંગો નહીં તો ખાય તો એ તો બે મસ્ત. અને 13 વાગ્યા તો આને બહુ ખૂબ સરસ. હે, મારા ભાઈને બહુ મન ભાવતો હતો ને. લીમો ઠરી જાય ભાઈ. સવારે. તો મીઠું મોં કરી લીધું છે. હવે દક્ષનો વારો. જીને આરામ છે. તો દક્ષ અંતરા દીદીની રાખડી છે, એક ઋત્વા દીદીની, મીરા દીદીની, અને હજી મયુરી દીદી બાકી છે. હા, ઋત્વા આસ્થા ના આવી. આસ્થા દીદી ના આવી. આસ્થા દીદી કેમ ના આવી? એ કે મને બાંધતા જ નથી આવડતી. હજી એ દેખો હો રૂપિયા. લે બેન લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે શું ઓનો લઈ લે. અરે એકના નહીં બે. ફાઇનલી જો રાખડી અંતરાવે બી બાંધી લીધી છે રુદ્ર દક્ષને, અને લસીબેને બી બાંધી દીધી છે, ભાવુબેને બાંધી દીધી, અને અનુબેને બાંધી દીધી. અનુબેન સુરત છે પણ અનુબેન આવતા નથી, પણ એ છે ને આ બે બેનોને પૈણમાં આવે. હકીકત પર નથી આવતી બેન. તો ચાલો આજે આપણે એડવાન્સમાં રક્ષાબંધન ઉજવી લીધો છે. કાલે બી છે, કાલે રક્ષાબંધન આપણો છે. અત્યારે જયંતિભાઈ જાય છે એટલા માટે એને રક્ષાબંધન ઉજવી લીધું. બાકી આમાં ઘડીક ક્રિકેટ રમવાની મજા આવી ગઈ. તો અત્યારે બેઠા છીએ બધાય. તો ચાલો રોટલા પાણી ખાઈ લીધા છે, તમે જોઈ શકો છો હવે બધાએ. હવે જયંતિ જાય છે, અંતરા રોકાતી નથી, અંતરા બી નીકળે છે પછી આવી. તો હવે આપણે જો સંધ્યા ગઈ છે, નથી રોકાતી. તો ચાલો મિત્રો આપણે રેલવે સ્ટેશન મૂકતા આવીએ જયંતિને. હા, તો ચાલો હવે આપણે જયંતિને મૂકતા આવીએ રેલવે સ્ટેશન છે. તો અંતરાબેનને રાખડી લેવાની તો લઈએ છીએ આપણે રાખડી સીતાકાના પાસે ઢાળ ઉતરતા. હા તું જો ને એ પપ્પા ગયા આમ કંઈક. એ લઈ લે બેન, આ મસ્ત છે. હા, મોર પીસ વાળી. તો અંતરાબેનને રાખડી લેવાનું બાકી હતો તો લઈ લઈએ. ચાલો તો આ લીધી છે મસ્ત મજાની. આ બરાબર છે બેન. લખી દે. ના ના એ હવે આ કેને હાટું લીધી? આ તો પણ લઈ લે તો લેવાઈ ગઈ. જો આ પાછી બીજી લકી ટાઈપ લેવાની. 50 વાળી છે લગી, ડાગલા વાળી છે, 20 વાળી
લેવી હતી એવું ન ગાડી લેવાઈ ગઈ જયંતિભાઈ ગયો તો આવી ગયો તો ચાલો હવે આપણે રેલવે સ્ટેશને મૂકતા આવીએ જયંતિને ને એને રેલવે સ્ટેશન ભાગી ગયા છે 8 અને આ આપણો ભારતનો તિરંગો લહેરાઈ રહ્યો છે મસ્ત મજાનો જોઈ શકો છો. ઠંડો એમ રહ્યો હા આપણો તિરંગો છે. અને હવે રેલવે સ્ટેશન આપણે જુનાગઢનું રેલવે સ્ટેશન છે મસ્ત મજાનું તમે જોઈ શકો છો. અને આ 8:30 ટ્રેન આવે કઈ આવે જયંતિ? હા વેરાવળ લોકલ પેસેન્જર હા વેરાવળ. હા તો આ અમારું જુનાગઢનું રેલવે સ્ટેશન મસ્ત મજાનું. આ જે નવા વખતનું એમનામ છે હજી રેલવે સ્ટેશન નવું બનશે પણ આ નવા વખતનું એમનામ છે. અને આ ટિકિટ બારી તારે લેવી પ્લેટફોર્મ લેવી જ જો નગર નહીં બેઠા કઈ આવે તો એટલી વારમાં શું લેવી? હા બરાબર એમ તો આમ જોઈ શકીએ એવું નથી. તો આ રેલવે સ્ટેશન અમારું જુનાગઢનું જોઈ શકો છો. હમણાં ટ્રેન આવશે. ટ્રેન આવે ને પછી પ્લેટફોર્મ લેવાની હાલો બહાર બેઠા પકડશે તો તો જયંતિભાઈની નીકળે છે ટિકિટ લે છે અંતરાબેન. તો આપણે બહાર બેઠા તો હવે પ્લેટફોર્મ ટિકિટ આપણે લઈ લીધી છે એટલે હવે કોઈ ટેન્શન નહીં આપણે બેસી શકીએ અહીંયા. આનું ટાઈમ ટેબલ હોઈ શકે નકર અહીંયા આપણે બેસવું અઘરું પડી જાય. તમે જોઈ શકો છો મસ્ત મજાનું રેલવે સ્ટેશન છે અમારું જુનાગઢનું. તો હવે ટ્રેનની રાહ જોઈએ આપણે બેઠા અહીંયા. પેસેન્જર જ ટ્રેન આવે છે લોકલ તમે જોઈ શકો છો. જો આને જનરલ ડબ્બા જ છે એ રાજકોટ વેરાવળ કા લોકલ ટ્રેન અત્યારે આવે છે અને આખી લોકલ ટ્રેન જ છે. તો આગળ આપણે જેમ જઈએ ને એમ આપણે નજીક પડે છે બોડોદર ઉતરવા માટે. અને અમારું ગામ એક જ એવું છે બોડોદર કે જ્યાં બધી ટ્રેનો રોકાય છે લોકલ એક્સપ્રેસ સિવાય. જે ઇન્ટરસિટી છે ને એ નથી રોકાતી બાકી લોકલ બધી રોકાય છે. એ અમારું એક જ ગામ એવું છે બોડોદર. બાકી સાપુર નહીં લુસાડા નહીં એક બોડોદર જ અને પછી કેશોદ. તો હવે જયંતિભાઈ આગળ જો અલા લે આ અમારા બોડોદરના પેસેન્ટ શું બેટા સારું બસ મજા મજા. તું આવે શું કરે નોકરી ઉપર આવે કા ક્લાસ સરસ. તો ચાલો ભારતીય રેલવે હાલો ભાઈ હાલો બેન ભાઈ હાલો બેસી જાઓ ને હવે તો હું નીકળું. હાલો હાલો હાલી આદિ આપી જા હો બાપાને બધા આય તો મને હોય હાલ્યો બેન ને આવી છે કેવું તો બેન ને કહે તો આવીશું એમ હો સારું હાલ બેટા એ ભૂગીને ફોન કરી દેજે. તો જો આ ટ્રેન આવી ગઈ છે ને આપણે જયંતિભાઈને ઉતારી દીધા છે. ક્યાં બેઠો રોકા હે ને હજી. તો આ પેસેન્જર છે આપણે રાજકોટ સોમનાથ તમે જોઈ શકો છો લોકલ. આ એટલું પબ્લિક આમાં જતું હોતું હોય છે વેરાવળ સોમનાથ. તો ચાલો આપણે જયંતિને ને અંતરને બેસાડવા આવ્યા હતા. ટ્રેન આવી ગઈ આજે લેટ છે કમસે કમ 50 મિનિટ લેટ છે. તો તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે તો ખાલી ઘરે જવાનું. ચાલો ઘરે જઈએ. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. એટલું બધી પબ્લિક છે તમે જોઈ શકો છો. એટલું બધું એટલું બધી પબ્લિક છે. આપણે તો બાઇક છે તો આપણે બાઇક લઈને નીકળી જાય. તો ચાલો હવે ઘરે જ જઈએ. એવું લાગે જો તમે જોઈ શકો છો. અને આ બધા રિક્ષાવાળા છે અને આ લેવાવાળા પબ્લિક છે જે બાઇક લઈને આવ્યા હોય. અને રિક્ષાવાળા જે અવાજ લગાડે છે તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે આપણી ગાડી લઈને નીકળી જઈએ. આવી ગયા અને ઘરે જો આ ચેસ બેસની રમત રમે છે ખાલી રમત રમે છે. તો ચાલો આજનો વિડીયો અહીં જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો. ચાલો બાય બાય.